નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે ગુજરાતમાં અતિ તેથી ભારે પવનો છે તે ફેંકાઈ રહ્યા છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારે પવનો ફેંકાઈ રહ્યા છે। પરંતુ મિત્રો, આ પવનો છે તે લૂના હોઈ શકે છે તેવી આંબાલાલ પટેલ દ્વારા મોટી છે તે આગાહી કરવામાં આવી છે। કારણ કે આવનાર સમયમાં છે તે હવે ધીરે ધીરે ગરમીમાં વધારો થશે, કારણ કે ગરમી વધવાની શક્યતા છે તે ખૂબ જ વધારે રહેલી છે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, જો હજી સુધી તમે અમારી ચેનલ અંદર નવા હો અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા કે ગુજરાતમાં છે અત્યારે કાળઝાળ ગરમી વધી રહી છે। તમે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જોઈ શકો છો કે દરેક જગ્યાએ છે અત્યારે લૂ ફેંકાઈ રહી છે। તો ભાવનગરની અંદર 39 છે, મહુવાની અંદર 34 સેલ્સિયસ તાપમાન છે, જૂનાગઢની અંદર 38, વેરાવળ છે, ઓખાની અંદર 30 છે, જામનગરની અંદર 37 છે, હળવદની અંદર 38 છે। મિત્રો, આ વાત થઈ દક્ષિણ ગુજરાતની। હવે જો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌથી રેડ એલર્ટ એટલે કે ગરમીમાં સૌથી છે અંગ દજાડતી ગરમી છે ભારે કરીએ એવી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પરંતુ મિત્રો, ઉત્તર ગુજરાતની અંદર છે કરનાલ છે, ગાંધીધામ છે, હળવદ છે, મહેસાણા છે, પાલનપુર છે, અમદાવાદ છે, એવા મિત્રો કેટલીક જગ્યાએ છે તે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે। તમે અત્યારે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે મિત્રો આ છે ભર ઉનાળે છે મિત્રો જે પવનો ફેંકાઈ રહ્યા છે તે એક પ્રકારના લૂના પવનો છે, એ પણ આંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। અને મિત્રો, આવા પવનો છે મુખ્યત્વે રીતે છે તે દક્ષિણ બાજુથી આ પવનો ફેંકાય છે અને ધીરે ધીરે છે તે ઉત્તર તરફ જતા હોય છે। મિત્રો, આ પવનો છે તે અરબી સમુદ્રની અંદર ફેંકાતા હોવાથી ત્યાં મિત્રો છે વધારે પડતા લૂને કારણે છે મિત્રો પછી તે ધીરે ધીરે ગુજરાત તરફ પવનો ફેંકાય છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભર ઉનાળે છે મિત્રો લૂ ફેંકાઈ રહી છે। અને આ લૂ છે મિત્રો દક્ષિણના પવનો છે વરસાદ લાવવા માટે પણ મહત્વના હોય છે। અને ગુજરાતની અંદર છે મિત્રો અલ નીનોનો ખતરો છે તે એક બાજુ છે તે ભયંકર સ્વરૂપ છે તે ધારણ કરી રહ્યો છે, અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો પવનો પણ ફેંકાઈ રહ્યા છે। જ્યાં મિત્રો આ પવનો છે તે દક્ષિણ એટલે કે કેરળ બાજુથી પવનો ફેંકાતા હોવાથી અને ધીરે ધીરે તે વરસાદ લાવવા માટે ખૂબ જ મહત્વના છે। અને આ પવનો છે મિત્રો મુખ્યત્વે છે તે ચોમાસાની ઋતુ દરમિયાન છે તે પવનો લાવતા હોય છે। અને આ પવનનો કારણે છે મિત્રો કેટલીક વિસ્તારો છે એટલે કે કેટલાક જે દરિયા કિનારાના વિસ્તારો છે એટલે કે સુરત છે, ભાવનગર છે, મહુવા છે, પોરબંદર છે વગેરે છે ત્યાં વરસાદ વરસવાની ખૂબ જ શક્યતા રહેલી છે। મિત્રો, આવા સમયે ભારે પવન હોવાને કારણે દરિયામાં પણ છે તે ઊંચા છે તે મોજા ઉછળી રહ્યા છે। આશરે લગભગ 12 થી 13 ઇંચ છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અને આને કારણે છે દરિયાઈ ખેડૂતોને પણ ભારે નુકસાન થતું હોય અને તો તમે જોઈ શકો છો કે દરિયાઈ ખેડૂતો છે અને દરિયા ન જવા બાબતે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે। હવે ધીરે ધીરે છે મિત્રો ચોમાસું બેસવાની છે શક્યતા વધી રહેલી છે, એટલે કે આવતા મે માસમાં છે મિત્રો ચોમાસું બેસી શકે છે એવી આંબાલાલ પટેલ દ્વારા છે તે સ્પષ્ટપણે આગાહી કરવામાં આવી છે। પરંતુ આશરે લગભગ 15 દિવસ છે મિત્રો ભારેથી ભારે છે તે ગરમી વધશે અને ગરમી છે તે કાળઝાળ વધવાની શક્યતા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આવી ગરમી લગભગ તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય, એટલે કે આશરે છે મિત્રો લગભગ 129 વર્ષનો રેકોર્ડ છે એ આ ગરમી તોડવાનો છે। 129માં વર્ષે પહેલાં મિત્રો જો વાત કરીએ તો એ સમયમાં એ વખતે છે મિત્રો કાળઝાળ ગરમી પડી હતી। અને મિત્રો તમે જોઈ શકો છો કે એ વખતે છે ત્યારે દુષ્કાળ પણ ખૂબ જ પડેલો, એટલે કે વરસાદ ન પડ્યાને કારણે દુષ્કાળ પડ્યો, તેથી પીવાનું પાણી પણ ન મળી શક્યું હતું। પરંતુ આ વખતે એવો દુષ્કાળ છે મિત્રો પાછો છે તે જોવા મળે છે। જે આ મિત્રો 129 વર્ષ બાદ ફરી આ દુષ્કાળ છે ગુજરાતની અંદર જોવા મળશે, એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો કે ગુજરાતની અંદર છે મિત્રો મોટું છે તોફાન છે તે ધૂમ મચાવી રહ્યું છે। જ્યાં મિત્રો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે ભારે પવનો ફેંકાઈ રહ્યા છે। તો મિત્રો અહીંયા વાવાઝોડાને કારણે ફેંકાઈ રહ્યા છે, એટલે કે અરબી સમુદ્રની અંદર છે તે મોટું વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને ધીરે ધીરે છે આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવી શકે છે એવી સંભાવના છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે મિત્રો નૈઋત્યના પવનો છે તે ધીરે ધીરે છે તે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં છે તે વાવાઝોડાનું છે એક પ્રકારનું સ્વરૂપ ધારણ કરશે। અને એ મિત્રો વાવાઝોડાની જો વાત કરીએ તો ગુજરાતથી લગભગ આશરે 350 કિલોમીટર દૂર છે અને ગુજરાતની અંદર છે તેને ચક્રવાત એટલે કે એનું સ્વરૂપ છે અત્યારથી જોવા મળે છે। ગુજરાતના દરિયા કિનારે છે આ વાવાઝોડાની અસર છે અત્યારે નોંધાઈ છે। તમે જોઈ શકો છો કે ગુજરાતના દરિયા કિનારે છે મિત્રો અત્યારે મોટા એટલે કે 12 થી 13 ઇંચ જેટલા છે તે મોજા ઉછળી રહ્યા છે અને ધીરે ધીરે છે ત્યાં વાવાઝોડું છે પોતાનું મોટું સ્વરૂપ ધારણ કરીને આશરે લગભગ ગુજરાતની અથડાશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી
આવી છે. ગુજરાતની અંદર જો મિત્રો રેડ એલર્ટ જિલ્લા છે તે વ્યક્ત કરવામાં આવ્યા છે, એટલે કે ગુજરાતમાં છે પોરબંદર છે, ભાવનગર છે, જુનાગઢ છે અને રેડ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને ગુજરાતની અંદર છે મિત્રો આ શહેર છે લગભગ વધારેમાં વધારે છે તે વરસાદ પડી શકે છે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ગુજરાતના દરિયા કિનારે છે તે 2 થી 5 નંબરના સિગ્નલો પણ છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે એવી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને લોકોને છે મિત્રો સાવચેત અને સુરક્ષિત સ્થળે પણ છે તે ખસેડી દેવા છે તે આંબાલાલ પટેલ દ્વારા છે તે એને જણાવવામાં આવ્યું છે. અને આ સમયે છે ગુજરાત સરકાર દ્વારા પણ છે તે કેટલીક પ્રકારની છે તે આવા લોકોને સહાય મળે છે. તો મિત્રો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી હવામાન વિભાગની માહિતી તમને મળે.